ચટાકેદાર અને સ્વાદિષ્ટ એટલે માંડવીની જાણીતી જોશીની દાબેલી. આજે દેશ અને દુનિયામાં માંડવીની દાબેલી ફેમસ બની છે. કચ્છના પ્રવાસે જ્યારે પ્રવાસીઓ આવતા હોય અને માંડવીની જ્યારે મુલાકાત કરે ત્યારે આ પ્રવાસન તરીકે જાણીતા માંડવી શહેરમાં પ્રવાસીઓ જોશી દાબેલીનો ટેસ્ટ અચૂક કરતા હોય છે. માંડવી નલિયા હાઈવે પર જોશી દાબેલીવાલા વિનેશભાઈ જોશી છેલ્લા ઘણા વર્ષોથી દાબેલીનો વ્યવસાય કરી રહ્યા છે. દાબેલી રોટીનું ઉત્પત્તિ સ્થાન માંડવી છે. જોશી દાબેલીવાળા માંડવીના પ્રોપરાઇટર વિનેશભાઈ જોશી અને તેમના સુપુત્ર દીપક વિનેશભાઈ જોશીને આપણે મળીએ. હું મિસ્ટર મુકેશ રાવલ અમદાવાદનો રહેવાસી છું. અમદાવાદમાં છેલ્લા 30 વર્ષથી રહું છું અને અમદાવાદ એટલે ગુજરાતનું પેરિસ જેવું છે. ત્યાં બધી જ જાતની વસ્તુઓ ખાવાની મળે, દુનિયાની બધી જ વસ્તુઓ બધી મળે છે. એમાં આ કચ્છની દાબેલી પણ કેટલાય બોર્ડો છે અને કેટલીય દુકાનો છે અને 25 વર્ષમાં અનેક દુકાનોમાં કચ્છી દાબેલી, પ્રખ્યાત દાબેલી ખાધી. એ પછી ભુજ આવીને ભુજમાં પણ ખાધી. માંડવી અવારનવાર આવવાનું થયું છે પણ આજ દિન સુધી દાબેલીનું જન્મસ્થળ માંડવી છે અને એમાંય જોશીની ડબલ રોટી વાલાની દાબેલી ખૂબ જ ફેમસ છે એવું જાણ્યા પછી આજે અમદાવાદ જવાનું હતું છતાં પણ ટાઈમ કાઢીને ઊભા રહ્યા અને ખરેખર આજે જોશીની ડબલ રોટીવાળી દાબેલી ખાધી. એટલી સ્વાદિષ્ટ અને ખરેખર ઓરિજિનલ દાબેલી શું છે ને એની અનુભૂતિ આજે થઈ અને અમને ખાધી એનો આનંદ તો થયો છે પણ ઘરના પણ એનાથી વંચિત ન રહી જાય ને એટલા માટે ઘરના માટે પણ મસાલો અને સિંગ લીધી કે ભાઈ એ આનંદ એમને પણ મળવો જોઈએ. ના 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 એસિડિટી નો દર્દી એ ખાય ને તો એને એસિડિટી થાય એવી છે જ નહીં. એમ બધા પ્રકારની છે. જેને ટેસ્ટી ખાવી હોય, તીખી ખાવી હોય તો એ પણ છે અને જેને એસિડિટી ના ખાઈને આનંદ કરવો હોય તો એવો ટેસ્ટ પણ છે. એટલે અદ્ભુત છે અને ખરેખર જે નામ છે એને હજી સુધી જાળવી રાખ્યું છે. ખૂબ જ આનંદની વાત છે. મિત્રો, માંડવીના પ્રવાસે આવો અને માંડવીની દાબેલીનો ટેસ્ટ ન કરો તો માંડવીનો પ્રવાસ હું કહીશ કે ચોક્કસ અધૂરો કહેવાશે. તો આજે આપણે માંડવીની વિશેષ દાબેલી એનો આપણે આજે ટેસ્ટ લેશું અને માંડવીની જોશી દાબેલી એ આજે દેશ વિદેશમાં પ્રચલિત છે. પ્રવાસીઓ માંડવી આવતા હોય એટલે ચોક્કસ આ દાબેલીનો ટેસ્ટ કરતા હોય છે. માંડવી એટલે દાબેલીનું શહેર. તો આજે આપણે મુલાકાત કરશું વિનેશભાઈ જોશી, જે જોશી દાબેલી ઘણા વર્ષોથી ચલાવે છે. તો આપણે એમની સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. હું આપની સાથે છું પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ માંડવી. તો વિનેશભાઈ, આપનું કચ્છ ભૂમિમાં સ્વાગત છે. શું કહેશો, કેટલા વર્ષોથી આપ દાબેલીના વ્યવસાય સાથે સંકળાયેલા છો? આપણા દર્શક મિત્રોને જણાવશો. હું દાબેલી છેલ્લા 47 વર્ષથી વેચું છું. છેલ્લા 47 વર્ષથી મારી બ્રાન્ચ ચાલુ છે. ખાસ દાબેલીની વિશેષતા શું છે? દાબેલીની વિશેષતા શું? સ્વાદ દાબેલીનો. શું આપણે દાબેલીમાં આપણે આમાં સામગ્રી નાખતા હોય? સામગ્રી દાબેલીનો બટેકાનો શાક હોય, મસાલાવાળી સિંગ હોય, એની આ ગ્રેવી હોય, લસણ ચટણી હોય, એના માટે આપણે ખાસ દાબેલી એકવાર ટેસ્ટ કરે ગ્રાહક એટલે બીજી વાર ચોક્કસ આવે જ છે. એટલે આનું કારણ શું હોઈ શકે? સ્વાદ. મેં ઘણીવાર આપની દાબેલીનો ટેસ્ટ કર્યો છે. તો આપણે દાબેલીનો ટેસ્ટ કરીએ છીએ, શું વિશેષતા છે? વિશેષતા એ છે કે જે મસાલાની કિંમત હોય, આપણે જે મસાલો વાપરતા હોય એ શું છે કે લિમિટસર હોય બધો ને બહુ તેજાના ન હોય એટલે તમે ખાઓ તો તમને કોઈ ઉપસુખ ના આપે. ખાસ તીખી નથી લાગતી અને એકદમ સ્વાદિષ્ટ દાબેલી એટલે જોશી દાબેલી. વિનેશભાઈ જોશી આપણી સાથે છે. આપણો દર્શક મિત્રોને એડ્રેસ પણ જણાવશો. ઘણી વખત આ દેશ વિદેશમાં ઇન્ટરવ્યૂ જોતા હોય અને એમને એમ થાય કે માંડવી જઈ રહ્યા છીએ તો આપણે દાબેલીનો ટેસ્ટ કરવો છે. તો આપણા દર્શક મિત્રોને એડ્રેસ જણાવશો. એડ્રેસ માંડવી નગરપાલિકા, પાણીના ટેન્ક, શોપ નંબર 2, લાઈજા રોડ. દાબેલીના કેટલા પ્રકાર છે આપણી પાસે જે દાબેલી બને છે?
દાબેલીનો પ્રકાર છે એક સાદી આપણી જે દાબેલી રેગ્યુલર બનાવી, પછી બટર દાબેલી છે, ચીઝ દાબેલી છે, કાલિક દાબેલી છે, જૈન દાબેલી છે, બટર ચીઝ જામ દાબેલી છે, ઘણી વેરાયટી છે. આ તમે જોઈ શકો ત્યાં બધો અલગ અલગ વેરાયટી છે. ખાસ વિનેશભાઈ, આપ વ્યવસાય સાથે સંકળાયેલા છો, છોકરાને પણ તૈયાર કરી રહ્યા છો, તો શું કહેશો? છોકરા પર જાય છે દેશ વિદેશમાં પણ દાબેલી બનાવે છે, ત્યાં જાય છે બહાર બનાવવા દાબેલી. અત્યારે જે દાબેલીનો ટેસ્ટ છે અને 40 વર્ષ પહેલા એ શું સામ્યતા છે? એક જ ટેસ્ટ. એક જ ટેસ્ટ છે દાબેલીમાં. 40 વર્ષ પહેલા આપના પિતાજી એ વ્યવસાય સંભાળતા, તો ત્યારે શરૂઆત કરી, ત્યારે કેવો સંઘર્ષ હતો? હાલમાં શું કહેશો? સંઘર્ષ એ તો કે હું જે આ બધું શીખ્યો છું તે મારા ફાધર પાસે શીખ્યો છું. મારા ફાધર કેટરસનો ધંધો કરતા હતા, એના પાસે શીખ્યો છું બધું. અને માંડવીની આ જે આપણે દાબેલી, એની ઉત્પત્તિ વિશે પણ જણાવશો, દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા હોય. માંડવીની દાબેલી બનાવવા પહેલે મોહનભાઈ ખાલી બટાકા વેચતા હતા, પછી એક પાઉં બનાવવાવાળા જે હતા આગળના, એ પાઉં બનાવતા હતા ને એની અંદર પાઉંની અંદર એ દાબેલીનો જે મસાલો હોય એ દાબેલીમાં ભરીને આપતા. એ કે બનાવે કહેતા કે આ પાઉંમાં મસાલો નાખી આપું તમને મજા આવશે. એ કે એમ કરીને આ દાબેલીનું ચલણ થઈ ગયો. આજે દાબેલી દેશ વિદેશમાં પણ આ ચલણ ચાલી રહ્યું છે. ખાસ માંડવીમાં દાબેલીના ઘણા આપણા વેપારીઓ છે, તો આપણે ખૂબ નામ કમાવ્યું છે જોશી દાબેલીએ. તો આપણા દર્શક મિત્રોને શું કહેશો કે કોઈ પણ આપણે વ્યવસાય કરતા હોઈએ ત્યારે શું શું જરૂરી હોતો હોય છે ગ્રાહકને આપણે આપણા તરફ આકર્ષાય એના માટે? ગ્રાહકને તો હવે હું તમને કહું, આપણે જે આપણે માલ આપતા હોય એના માટે આપણો સ્વભાવ જોઈએ. ધંધા માટે આપણે એ ખબર કોઈ પણ જાતની એવો ન હું જેવી ગ્રાહક દાબેલી લેવા આવે તો એને વ્યવસ્થિત જવાબ આપવો, શાંતિથી આપવાનો, કોઈ પણ કોઈ રીતે ના આપવાનો જવાબ. તો મિત્રો, વિનેશભાઈએ એક સારી વાત કરી કે ગ્રાહક આવે એ આપણો ભગવાન છે, એની સાથે પ્રેમથી વર્તીએ તો એને અંદરથી એવી ઉત્કંઠા જાગે કે ના, આપણી સાથે વ્યવહાર સારો છે, તો આવી રીતે આપણે આપણા વ્યવસાયમાં આગળ વધી શકીએ છીએ. મારું નામ છે દીપક વિનેશ જોશી. જે અત્યારે તમે ઇન્ટરવ્યુ લીધું એ મારા ફાધર છે, વિનેશભાઈ જોશી. આજે બ્રાન્ચ ચાલુ છે, મારા પપ્પાએ જે વ્યવસાય ચાલુ કર્યો છે, 47 વર્ષથી એક જ વ્યવસાય હાલ્યો આવે છે આપણો દાબેલીનો. મારા પપ્પા મારા દાદાજી પાસે કેટરસનો વ્યવસાય હતો, ત્યાંથી શીખ્યા છે. હું મારા પપ્પા પાસે અને મારા મોટા કાકા પાસેથી શીખ્યો છું. અને મારા પપ્પા 81માં રૂપિયાની 3 દાબેલી વેચતા, એ મને ખ્યાલ છે. મારો જન્મ નહોતો પણ મેં વાતો એવી બધે સાંભળી છે. અત્યારે મારા પપ્પાના સંઘર્ષના કારણે જ આ પોઝિશન ઉપર અમે પહોંચ્યા છીએ. અને હું એ જ માતાજી કને પ્રાર્થના કરું છું કે જે પપ્પાએ જાળવી રાખ્યું છે એ હું જાળવી લઉં. સરસ વાત કરી. પપ્પાનો જે વ્યવસાયનો જે વારસો છે એને હું આગળ ધપાવું. દરેક પુત્રની એ જ ઈચ્છા હોય છે કે પિતાનો જે વ્યવસાય છે એનો વ્યાપ વધે. તો એ ખરેખર એમના વિનેશભાઈના સુપુત્ર એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે બખૂબી નિભાવી રહ્યા છે. મિત્રો, આ જોઈ રહ્યા છો, અહીંયા તમે જુઓ છો ઘણા બધા ગ્રાહકો અહીંયા છે તે સવારથી સાંજ સુધીમાં આવતા હોય છે અને દાબેલીનો સ્વાદ લેતા હોય છે. તો પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ.